ભરૂચના પાનોલીની કંપનીમાંથી પીળા કલરના ધુમાડા નીકળ્યા છે। ટેગોસ કંપનીમાંથી પીળા કલરના ધુમાડા નીકળતા સ્થાનિકો ચિંતિત બન્યા છે। કંપનીમાંથી ધુમાડા નીકળવાનો વિડીયો વાયરલ થયો છે। ધુમાડો નીકળવાનું કારણ અકબંધ છે। કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગણી છે। તો ભરૂચના પાનોલીની કંપનીમાંથી પીળા કલરના ધુમાડા નીકળતા જ સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે। ટેગોસ કંપનીમાંથી પીળા કલરના ધુમાડા નીકળ્યા છે। કંપનીમાંથી ધુમાડા નીકળવાનો એક વિડીયો પણ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પરંતુ કયા કારણોસર આ પીળા કલરના ધુમાડા નીકળ્યા છે તેને લઈને કારણ હજુ પણ અકબંધ છે। બીજી તરફ આ કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચના ટેગોસ કંપનીમાંથી પીળા કલરના ધુમાડા નીકળ્યા છે, સ્થાનિકો પણ ચિંતિત છે, આખો મામલો શું? જી, આજે વહેલી સવારે જ ટેગોસ કંપનીની અંદરથી ધુમાડા નીકળવાનું ચાલુ થયું હતું ત્યારે જોતાની અંદર પીળા કલરના વાદળો છવાયા હતા। ત્યાં સ્થાનિક લોકો દ્વારા ભયનો માહોલ ફેલાયો। તે સમયે તરત જ વિડીયો પણ વાયરલ થયા હતા સોશિયલ મીડિયા ઉપર અને આ બાબતની જાણ જીપીસીબીમાં પણ કરવામાં આવી હતી। ત્યારબાદ હજુ એક્શન મોડમાં જીપીસીબી આવી નથી। શું કારણ હશે કે હજુ જીપીસીબી પગલાં લીધા નથી, હજુ લોકોની અંદર ચર્ચા ચાલી રહી છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે।